તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં। તો આજે અમે આવા વરસાદના આવ્યા હતા ખેતરમાં। તો ખેતરમાં ઓટો મારવા હતા, આપણે મંદિરે દીવાબત્તી કરવાની હતી, તો દીવાબત્તી કરી અને ખેતરમાં કીધું જોઈ આવીએ। વરસાદ રાતે બહુ આવ્યો તો અત્યારે વરસાદ ચાલુ જ છે, તમે જોઈ શકો તો અમે પલળેલા છીએ બરોબર। અને જોઈએ બધું જોઈએ ખેતરમાં કેટલો વરસાદ પડ્યો છે, ખેતરોમાં કેટલું પાણી પડવાનું છે, બધું હું તો આ વિડીયોમાં બતાવું। તો હવે આપણે આગળ જઈએ અને હવે હું તમને બતાવતો રહું। આ કાલે જ અમે હરિયે ખેતર પ્લાવ માર્યું હતું અને વરસાદના લીધે તમે જોઈ શકો તો ખેતરમાં કેવી હાલત થઈ જાય છે। આ ખેડૂતોના વરસાદ એટલું નુકસાન હાલે છે, ખેડૂતોને કેવું નુકસાન પડે છે તમે જોઈ શકો છો। ફૂલ વરસાદ પડ્યો છે, રાતે બહુ વરસાદ આવ્યો છે। તો આ તમે જોઈ શકો છો, આ કાલે જ પ્લાવ માર્યું હતું, પાણી બધું ભરાઈ ગયું છે અને આવું વાતાવરણ બધું થઈ ગયું છે અને વરસાદ હજી ચાલુ જ છે। આ આપણી મફળી છે અને આપણું આ ટ્રેક્ટર લઈને આવ્યા હતા કોઈ ખેતરમાં। આ બાજુ પેલા વાદળો એકદમ નેચો આવી ગયો છે ને જોઈશે તમે જોઈ શકો છો તો દેખાતો હજી। હા, ઠંડી ચડી જઈ છે અમારા આ ભાઈને, ઠંડી ચડી છે જોરદાર। પેલો વાદળો જોઈએ છે જોઈ છે બોલ્યા એટલે ખેડૂતો આવું વાદળો બાપુ મસ્ત એકદમ નેચો છે, એકદમ નેચો થઈ ગયો વાદળો। વરસાદ હજી આવશે, હા આવશે। બાકી ટ્રેક્ટરનો લુક તમે ચેક કરી શકો છો કેવું લાગે છે। ઘણા કોમેન્ટ આવે છે કે સાઉન્ડની ક્વોલિટી ચેક કરાવો, પણ સાઉન્ડની ક્વોલિટી ચેક કરાવવાનો ટાઈમ મળતો જ નહીં અમને। જે રીતે કરાય પણ એ તો ટાઈમ લઈને બતાવો, ચેક સાઉન્ડની ક્વોલિટી તો ચેક કરાવો હું બરોબર। તો ચલો અમે આ જઈએ આગળ અને આગળમાં વરસાદમાં બધા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે તો હું બધું બતાવો, એ ત્યાં જઈને હું તમને બતાવું બધું। તો મિત્રો આપણે અમે રોડ ઉપર આવ્યા છીએ, હવે આપણા ખેતરમાં સીધો આપણા ખેતર રોડનો અડીને જ થાય કે આ રોડ ઉપર આવી ગયા। તો પેલો બધા ખેતરમાં ત્યાં કપાસ આવેલા તો જોઈએ તો બધા પાણી ભરાઈ ગયું છે, વરસાદ ખૂબ આવ્યો છે, અતિશય વરસાદ આવ્યો છે। તો પેલું ખેતર જો તમે ભરાયેલું આખું ખેતર ભરાઈ ગયું છે। હા કરી બતાવી આ કપાસમાં એ બતાવી આપણે ગાળ વાયેલો છે, એ ખેતર આખું ભરાઈ ગયું છે। ગાળનું વાવેતર અંદર કરેલું જ છે તો એ અંદર બધું પાણી બધું ભરાઈ ગયું છે। તમારા ખેડૂતોને નુકસાન ના પડે તો શું થાય પછી? આપણા ખેતરમાં તમે જોઈ શકો છો, આ ખેતરમાં આપણે ગાળ વાયેલું છે અને આખું ખેતર આડીએ પાણી ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો આ ગાય ભેંસાનો ઘાસચારો એ બધો નેતું પડી ગયો છે આ વરસાદના લીધે। એમાં ગાય ભેંસાનું ચારપૂરો છે ચાલુ, આ તમે જોઈ શકો છો ઘાસચારામાં આટલા પાણી ભરાઈ ગયું હોય તો કેવી રીતે ચારપૂરો કરવાનું છે ગાય ભેંસાનું। તો આપણે રોડ ઉપર પાણી ભરાયેલું છે બધું, તમને બતાવો કે જેટલું પાણી ભરાયેલું છે। હવે આવા વરસાદમાં છોકરો ટ્યુશન જઈને આવું છે, આવો છોકરો જો આ વરસાદમાં
આ તમે પોણી જોઈ શકો છો આ રોડ ઉપર કેટલું ભરવાનું છે. આ બધું પોણી આ ખેતરોમાં આવી છે રોડ ઉપર. બધું જોઈએ ખરો ટાયર દેખાય ને એટલા છે. બધા આખું ખેતર પોણીથી ભરાઈ ગયું. અમે ઘર બાજુ પહોંચવા ગયા તમે જોયું પણ પાણી બધું કેવું પડે બહાર જગ્યા રજી નહીં. બંધ કરું મહિનો ચાલે છે ઘરના પાછળ જ જગન્નાથ મહાદેવનું મંદિર છે. હર હર મહાદેવ. ઘેર પહોંચ્યા છીએ તો આ ઘરનો રસ્તો બધો જોડાઈને બધું પણ નેતા આવી ગયું છે. એવો વરસાદ પડ્યો છે. આ ગાડી તો આપણે નીકળે એવી રીતે એવો રસ્તો થઈ ગયો. તો ફાઇનલી મિત્રો આપણે ઘેર પહોંચી ગયા છીએ. તો મને જે વરસાદનું જે બધો ખેતરો ભરાઈ ગયો હતો એ બધું મેં તમને બતાવ્યું. અને ચાલુ વરસાદમાં અમે ગયા હતા તો તમે જોઈ શકો છો કે અમારી હાલત જેવી થઈ જાય. અમે પલળી ગયા છીએ આખું તમે જોઈ શકો છો બરાબર. આપણી ટ્રોલીને ટ્રેલરને હોય પડ્યું છે તે અંદર પાણી ભરાઈ ગયું છે પણ થોડું સાફ સફાઈ કરવાની છે. એટલે હાલ પછી કીધું થોડી વાર વરસાદ બંધ રહે તો પછી થાય, એકદમ થાય નહીં. બાકી તે અમારા તબેલાની હાલત જોઈ શકો છો કે વરસાદના લીધે જાનવરોને કેટલી તકલીફ પડે છે. ગાયોને ભેંસોને બેહી એકવો ચો બેહવું એ વિચાર કરી છે. રે બિચારો આ ગાય આખી રાતની બેહી નહીં. તો વરસાદના લીધે ઘણું બધું આ તમે જોઈ શકો છો અમારી જેવી હાલત છે. હાલ આવી હાલત થઈ જાય છે ચોમાસામાં ખેડૂતોની. તો ચલો મિત્રો વિડીયોનો આટલા કરીએ છીએ એન્ડ. અને તમે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં. તો મળીએ આવું આવતીકાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.